હરિયાણા અને જમ્મુ કાશ્મીરના પરિણામો આવવાના બાકી છે, પણ ઓપિનિયન પોલ આવી ગયો છે અને આ ઓપિનિયન પોલે ભારતીય જનતા પાર્ટીના નેતાઓની ઊંઘ બગાડી છે। પરિણામ તો 8 તારીખે આવશે, પણ તે પહેલાં ગુજરાતમાં જે બ્લુપ્રિન્ટ તૈયાર થઈ હતી તેમાં ફેરફાર થઈ રહ્યો છે। આ બ્લુપ્રિન્ટમાં શંકરસિંહ વાઘેલાનો ભાજપ ઉપયોગ કરવાનું હતું, પણ અત્યારે આદેશ મળ્યો છે, રોકાઈ જાઓ। શંકરસિંહ વાઘેલા ક્યાં રોકાઈ ગયા છે અને શું થવાનું છે તેની વિગતે વાત કરીશ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। વાત કરવી છે ગુજરાતના રાજકારણની। અગાઉ એવું નક્કી થયું હતું કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રક્ષાબંધન પછી ગાંધીનગર આવે છે, જ્યાં અમિત શાહ અને શંકરસિંહ વાઘેલા વચ્ચે બેઠક થાય છે અને ત્યાં નક્કી થાય છે કે શંકરસિંહ વાઘેલા એક નવા પક્ષની સ્થાપના કરશે, કારણ કે પંચાયતની ચૂંટણી આવી રહી છે। આ પંચાયતની ચૂંટણીમાં જો રાજપૂતો ક્ષત્રિયો નારાજ થાય તો ભાજપની ઊંઘ ખરાબ થાય। લોકસભાની ચૂંટણીમાં ભલે ક્ષત્રિય નુકસાન ન કરી શક્યા, પણ ક્ષત્રિયોની નારાજગી પંચાયતની ચૂંટણીમાં પરવડે તેમ નથી। જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતની બેઠકો ઉપર ક્ષત્રિયોની તાકાત એટલી છે તે ભાજપના તમામ ગણિત બગાડી નાખે, અને એટલે જ અમિત શાહે ફરી એક વખત શંકરસિંહ વાઘેલાનો ઉપયોગ કરી કોંગ્રેસ તરફ જતા મતો અટકાવવા માટે એક નવા પક્ષની સ્થાપના કરવાનો નિર્ણય કરાવડાવ્યો હતો, અને એ પાર્ટીનું નામ હતું પ્રજાસત્તા। શંકરસિંહ વાઘેલા નવરાત્ર પૂર્ણ થાય એટલે પાર્ટીની જાહેરાત કરવાના હતા અને હાથી ઘોડા પાલખી સાથે શાહીબાગમાં આવેલી રાણા પ્રતાપની પ્રતિમાથી આ રેલી નીકળવાની હતી, પણ હવે કહેવામાં આવ્યું છે રોકાઈ જાઓ। કારણ એવું આપે છે શંકરસિંહ વાઘેલા કે અમદાવાદ પોલીસ કમિશનર કચેરી દ્વારા આ રેલીને મંજૂરી મળી નથી, માટે હું રોકાઈ ગયો છું। પણ અમારી જાણકારી એવું કહે છે આ કારણ સાચું નથી। કારણ એવું છે કે જમ્મુ કાશ્મીર અને હરિયાણાના ઓપિનિયન પોલમાં જે આંકડાઓ આવ્યા એ આંકડા બતાડે છે કે ભાજપ સરકાર બનાવવા માટે સત્તાથી ઘણી દૂર છે। આમ પ્રવાહી સ્થિતિ નિર્માણ થઈ છે, ત્યારે ક્ષત્રિયોને બેવકૂફ બનાવી તેમના મતોનું વિભાજન કરવાની જે યોજના હતી તેને હમણાં પડતી મૂકવાનો નિર્ણય કર્યો છે। જો કે બાપુએ તો પોતાના સાથીઓ સામે જાહેરાત કરી દીધી હતી, એટલે જ બાપુ હવે આ નવરાત્ર ચાલી રહી છે એટલે અંબાજી જશે, મા જગદંબાના આશીર્વાદ લેશે, પણ પાર્ટીની જાહેરાત નહીં કરે એવું અમને અત્યારે એમના નજીકના લોકો કહી રહ્યા છે। જોઈએ, બાપુનું કંઈ જ કાયમી હોતું નથી। પવનની દિશા જોઈ પોતાની હોડીનું શળ બદલતા તેમને સારી રીતે આવડે છે। તો આ છે ગુજરાતના રાજકારણની એક ઘટના। આ સ્ટોરી તમને કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખો, પણ અમારી એક નારાજગી છે, તમે અમારો બેલ આઇકોન દબાવતો નથી। બેલ આઇકોન દબાવો એ વિનંતી છે, કારણ કે અમને પણ તમારી જરૂર છે। અત્યારે મને અને મારા સાથી જયંત દાફડાને રજા આપો। આવું છું હમણાં પાછો એક નવા વિષય સાથે। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ